હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સવારની ભાગદોડમાં કે નાસ્તા માટે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવો લીલી મેથી અને લીલા વટાણાના હાંડવાની રેસીપી। તો આ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ ઓછા સમયમાં તમારો આ હાંડવો બનીને તૈયાર પણ થઈ જશે। તો ટોમેટો કેચઅપ સાથે કે પછી ચા સાથે ખાવાની મજા પડી જાય તેવા લીલા મેથી અને લીલા વટાણાના હાંડવાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે આપણે સૌથી પહેલાં તો મિક્સિંગ બોલમાં 1 કપ રવો ઉમેરીશું। તો આજે આપણે જે માપ લઈ રહ્યા છે તેમાંથી મીડિયમ સાઇઝના તમારો 8 હાંડવો બનીને તૈયાર થશે। અને 1 કપ રવાની સામે 1 કપ આપણે ચાળેલું બેસન ઉમેરીશું। તો અહીંયા બેસનને તમારે ચાળીને જ ઉપયોગમાં લેવાનું છે અને તેની સાથે જ આપણે 1 કપ જેટલું સહેજ ખાટું હોય તેવું દહીં લઈશું। દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું એટલે એકદમ સરસ ખાટો એવો તમારો હાંડવો તૈયાર થશે। અને તેની સાથે જ આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું। અત્યારે બેટર આપણે આ રીતના માપ સાથે થોડુંક થીક જ રાખવાનું છે, પછી જરૂર લાગશે એમ આપણે પાણી એડ કરીશું। શરૂઆતમાં બેટર આપણે આ રીતે થોડુંક થીક રાખીશું। બધી જ વસ્તુને મિક્સ કરીને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુને મિક્સ કરીને આ રીતનું મેં બેટર તૈયાર કરી લીધું છે। બેસન ચાળેલું હશે તો એકદમ ઝડપથી તમારું આ બેટર મિક્સ થઈ જશે અને બિલકુલ પણ ગાંઠા નહીં પડે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને ઢાંકીને સાઈડ ઉપર 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। અને હવે એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। 4 થી 5 લસણની કળી ઉમેરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો, પણ લસણથી થોડો ટેસ્ટ એકદમ સરસ આવશે। 2 મીડિયમ તીખા હોય તેવા મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું અને હવે તેની અધકચરી પેસ્ટ આપણે વાટીને તૈયાર કરી લઈશું। અહીંયા જો મરચાં તીખા હોય તો તમારે ટેસ્ટ પ્રમાણે લેવાના। અને આ રીતે અધકચરી પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં 1 કપ આપણે લીલા વટાણા એડ કરીશું। અહીંયા તમારે ફ્રોઝન વટાણાનો ઉપયોગ નથી કરવાનો, કાચા વટાણા આ રીતે એડ કરી દેવાના છે અને પાણી નાખ્યા વગર જ હવે પલ્સ મોડ ઉપર કરીને આપણે અધકચરી પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ વટાણાની મેં આ રીતે થોડીક દરદરી રહે એ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે। લીલા વટાણા અને મેથીનો આપણે આ હાંડવો બનાવીએ છીએ એટલે એકદમ હેલ્ધી એવો હાંડવો થશે। જો બાળકો મેથી અને વટાણા શાકભાજીમાં ના ખાતા હોય તો તમે આ રીતે હાંડવો બનાવીને તૈયાર કરી શકો છો। તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ આપણે મેથીના પાન ઉમેરીશું। મેથીના પાનને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે। અહીંયા તમારે મેથીને ઝીણી કટ નથી કરવાની, આ રીતે ફક્ત પાનનો જ ઉપયોગ કરવાનો છે। થોડીક જ વારમાં આપણા મેથીના બધા પાન છે તે હલકા સોફ્ટ થઈ જશે। તો 1 મિનિટ જેવું આપણે તેને સાતળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર। તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણી મેથી છે એકદમ સરસ રીતે સતળાઈને આ રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો મેથીને આપણે આ રીતે પેનમાં સાઈડ ઉપર કરીશું અને આપણે જે વટાણાની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તે બધી જ પેસ્ટને આપણે જે બચેલું તેલ છે તેમાં જ એડ કરીશું। તેલનો ઉપયોગ તમારે વધારે નથી કરવાનો, બધી જ પેસ્ટ આપણે આ રીતે ઉમેરી દઈશું અને હવે મેથી સાથે વટાણાની પેસ્ટને મિક્સ કરીને આપણે 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તેને સાતળીશું એટલે બધા જ વટાણાની કચાશ છે તે દૂર થઈ જશે। અહીંયા જો તમે ઈચ્છો તો સાતળિયા વગર પણ ડાયરેક્ટ હાંડવો તમારી પાસે સમય ના હોય તો બનાવી શકો છો, પણ આ રીતે તમે મેથી અને વટાણાની પેસ્ટને સાતળીને ત્યાર પછી તેને બેટરમાં એડ કરશો તો તેનો ટેસ્ટ હાંડવામાં વધારે સારો લાગશે। તો લગભગ 2 મિનિટ જેવું મેં સાતળી લીધું છે અને હલકી એવી કચાશ આપણી વટાણાની દૂર થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે બેટર આપણે બનાવ્યું હતું તેને રેસ્ટ થતાં લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો વટાણાની અને મેથીની પેસ્ટને આપણે બેટરમાં એડ કરી દઈશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મેં અત્યારે મીઠું એડ કરી દીધું છે। પછી લાસ્ટમાં તમારે ચેક કરી લેવાનું, તમને ઓછું લાગે તો એડ કરી શકો છો। 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। 3 ટીસ્પૂન આપણે સફેદ તલ ઉમેરીશું। સફેદ તલ આ રીતે અંદર ઉમેરશું એટલે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે। અને હવે સ્પૂનની મદદથી બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો બેટર આપણું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, પણ અત્યારે આપણું બેટર આ રીતે થીક છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે હાંડવા માટેનું પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું। તો હાંડવો બનાવવા માટે એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એ રીતનું
ચમચામાંથી આસાનીથી પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈશું. તો લગભગ અડધા કપના ઉપર 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને મેં આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ચમચીમાંથી બેટરને પાડીએ તો આસાનીથી બેટર નીચે આવે છે. તો આ જ રીતનું તમારે બેટર રાખવાનું છે. અને હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. તો આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલે આ રીતે આપણે તેમાં એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. એટલે આથો લાવવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને અંદરથી એકદમ સરસ આપણો હાંડવો બનીને તૈયાર થશે. તો 1/4 ટીસ્પૂન જેટલો એનો ઉમેરીને આ રીતે ઉપરથી આપણે થોડાક ટીપા એટલે કે અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. એટલે એનો એકદમ સરસ રીતે ફૂલી જશે અને તેના લીધે આપણું બેટર પણ એકદમ સરસ ફ્લફી થશે. હવે એનોને એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારે એક સાથે બધો હાંડવો ના બનાવવો હોય તો જેટલો હાંડવો બનાવવો હોય એટલા બેટરને અલગ બાઉલમાં લઈને જ એનો તમારે એડ કરવાનો. પણ અત્યારે હું બધા જ બેટરમાંથી હાંડવો બનાવી રહી છું તો એક સાથે બધો જ મેં એનો એડ કરી દીધું. હવે આપણે ગેસ ઉપર આ રીતે જાડા તળિયાવાળી કડાઈ રાખીને તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. પહેલો હાંડવો ઉમેરતી વખતે તમારે તેલ થોડુંક વધારે રાખવાનું છે, ત્યાર પછી તમે ઓછું એડ કરશો તો પણ ચાલશે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું ને રાઈને સારી રીતે ફૂટવા દઈશું. રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું. અને તમારે હવે જે રીતનો નાનો કે મોટો હાંડવો બનાવવો હોય એ રીતે ચમચામાં બેટર લઈને આ રીતે આપણે સેન્ટરમાં એડ કરીશું. તો આ હાંડવો તમે નોનસ્ટિક પેનમાં કે પછી કડાઈમાં પણ બનાવી શકો છો, પણ મોસ્ટલી આ રીતની કડાઈ દરેકના ઘરમાં હોય છે. તો તમે આ કડાઈમાં પણ આ રીતે હાંડવો તૈયાર કરી શકો છો. અને આ રીતે એકદમ હળવા હાથેથી હાંડવાને આપણે ચમચાથી ફેલાવી દઈશું અને ઉપરથી પણ આપણે થોડાક સફેદ તલ આ રીતે ઉમેરીશું. એટલે બેટર થોડુંક ઢીલું હશે ત્યારે સફેદ તલ બેટરમાં એકદમ સરસ રીતે ચોંટી જશે. હવે તેને ઢાંકીને ઉપરથી બેટર ડ્રાય ના થાય ત્યાં સુધી થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તેને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો બેટર ઉપરથી એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે અને આ રીતે ઉપર નાના નાના હોલ પણ થઈ ગયા છે. તો હવે એકદમ ધીરેથી આપણે આ રીતે જારાથી હાંડવાને પલટી દઈશું. તમે તાવેતા કરતાં આ કડાઈમાં જારાથી હાંડવાને પલટશો તો એકદમ આસાની રહેશે તમને હાંડવાને પલટવામાં. તો તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ એવો આપણો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર થયો છે. અને આ રીતે વઘાર હોય તેને પણ આપણે સાઈડમાં આ રીતે કરતા જઈશું એટલે બેટરમાં તે સારી રીતે મિક્સ થઈ જશે. તો લગભગ એક હાંડવાને થતાં 4 થી 5 મિનિટ જેવો તમારે સમય લાગશે. હવે આપણે નીચેથી પણ હાંડવાને થોડો ક્રિસ્પી થવા દઈશું. તમારે જે રીતનો ક્રિસ્પી હાંડવો જોઈતો હોય એ રીતે આ રીતે પલટીને હાંડવાને ક્રિસ્પી કરી લેવાનો. જો તમારે ઓછો જોઈતો હોય તો તમે ઓછો પણ હાંડવાને કૂક કરી શકો છો અને વધારે ક્રિસ્પી જોઈતો હોય તો આ રીતે ફરીથી તેને થોડીક વાર માટે આપણે પલટીને થવા દઈશું. તો બંને સાઈડથી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ જ રીતે દરેક હાંડવો બનાવતી વખતે આપણે તેલ ઉમેરતા જઈશું. રાઈ, જીરું, લીમડો અને તલ એડ કરીશું અને હાંડવો તમારે જે રીતનો જોવે એ રીતનું બેટર ઉમેરીને તેને ઢાંકીને થવા દેવાનું. એટલે એકદમ સરસ ક્રિસ્પી આપણો હાંડવો બનીને તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો લીલા વટાણા અને લીલી મેથીનો હાંડવો બનીને તૈયાર થયો છે. આ જ રીતે આપણે બાકીના બેટરમાંથી પણ હાંડવો તૈયાર કરી લઈશું. તો આટલા બેટરમાંથી 8 મીડિયમ સાઇઝના હાંડવો મેં બનાવીને તૈયાર કરી લીધા છે. અને આ હાંડવો તમે ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે પછી ચા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તમે બાળકોને સવારની ભાગદોડમાં લંચ બોક્સમાં પણ બનાવીને કે નાસ્તામાં બનાવીને પણ આપી શકો છો. તો તમે ક્યારે આ રીતે હાંડવો ના બનાવ્યો હોય લીલી મેથી અને વટાણાનો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.